માતા કી આવી રીતના નહીં ચાલે. બે હાથ ઊંચા કરીને આપણે માં ભારતીને યાદ કરીશું. આપણે વિશ્વકર્મા યોજનાના લાભાર્થી છે, એટલે કે આ ભારતનું જે ઘડતર કરવા વાળા છે, ભારતને જે મજબૂત બનાવવા વાળા લોકો છે એ અહીંયા બેઠેલા છે. એટલે આપણે સૌ મજબૂતાથી આદરણીય નરેન્દ્ર મોદીના કાન સુધી આ વાત પહોંચે આપણી એવા જયઘોષ સાથે ભારત માતાનો નારો લગાવીશું. બોલો ભારત માતા કી જય. વંદે વંદે. ખૂબ આભાર. મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો, સંગઠનના હોદ્દેદારશ્રીઓ તથા કાઉન્સિલર મિત્રો તેમજ તેઓ દુર્લભ અને ભારત દેશના ઘડતરમાં એનો પાયો મજબૂત બનાવવામાં અને 2047માં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્ન વિકસિત ભારતને સાકાર કરવાનું જો મહત્વનું કોઈનું કામ હોય એવા દેવ દુર્લભ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓનું નતમસ્તક વંદન કરી આદરણીય પ્રધાનમંત્રીજીનો સંદેશો આપની સમક્ષ મૂકવા માંગુ છું. મિત્રો, આપ સૌ જાણો છો કે અનેકો યોજનાઓ છે અને તે યોજનાના લાભ છેવાડાના માનવી સુધી પહોંચે છે, પરંતુ તમે જોયું હશે કે 2014માં આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ જે આપણા દેશનું સુકાન સંભાળ્યું એ પહેલા તમારા ધ્યાનમાં કોઈ યોજનાઓ આવતી હતી? સરકાર તમારા આગળ અત્યારે આવી છે. સરકારમાંથી અધિકારીઓ છે, કર્મચારીઓ છે, પ્રતિનિધિઓ છે, આ બધા તમારા આગળ આવે છે. કેમ? તમારે ક્યાંય ગાંધીનગર કે ક્યાંય આણંદના ધક્કા ના ખાવા પડે એટલા માટે સરકારે સરસ આયોજન સુચારુ કર્યું અને તમારા સુધી આ લાભો, છેવાડાના માનવી સુધી આ લાભો પહોંચે, દરેક લાભાર્થી સુધી આ લાભો પહોંચે એ માટે અમે લોકો તમારા સમક્ષ આવ્યા છે. તમને સામેથી આપવા માટે, તમારા આગળ અમે આ યોજનાનો લાભ આપવા માટે આવ્યા છે. ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનો પણ હું આભાર વ્યક્ત કરું છું. કેમ કે એમનું વિઝન જો, એમની દીર્ઘ દ્રષ્ટિ જો, જેમ કે યંત્રોનું અત્યારે મહત્વ છે કે યાંત્રિકરણ છે, અત્યારે યંત્રોનો યુગ ચાલી રહ્યો છે, યંત્રો દ્વારા બધું બની રહ્યું છે, પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને વિશ્વાસ છે કે છેવાડાનો માનવી, મારો નાનામાં નાનો કારીગર, એનું પણ આ યોગદાન ભારતના નિર્માણમાં હોવું જોઈએ, વિકસિત ભારતમાં એનો પણ સહયોગ હોવો જોઈએ. મિત્રો, તમારા સૌના સહયોગથી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ વિશ્વ ફલક પર કીધું છે કે મારો દેશ 2047માં વિકસિત ભારત બનશે. આ બધું આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી બોલે છે, વિશ્વ ફલક પર પોતાના ભારત દેશના વિચારો રજૂ કરે છે. એનું એક કારણ છે, એની શક્તિ છે તમે બધા. તમે જો નાની નાની મદદ કરીને દેશને વિકસિત બનાવવામાં મદદરૂપ થશો, તમારી જે પ્રોડક્ટ છે, તમારી જે આવડત છે, તમારું કૌશલ છે, તમારી જે કારીગરી છે, એને વિશ્વ ફલક પર મૂકવાનું કામ આજની આ સરકારે, આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ, પ્રધાનમંત્રી શ્રી કર્યું છે. મિત્રો, પહેલાની સરકારો હતી માત્ર ચોપડા પર યોજનાઓ થાય, છેવાડાના માનવીને ક્યાંય ખબર ના પડે કે કઈ યોજના છે, એનો શું લાભ છે, એની શું જરૂરિયાત છે. પરંતુ આદરણીય મોદીજીએ અમારા જેવા કાર્યકર્તાઓ અને કર્મચારીઓ જે કર્મઠ રીતે કામ કરી રહ્યા છે તેઓને કામે લગાડ્યા અને છેવાડાના માનવી સુધી આ યોજનાઓનો લાભ પહોંચે, એની માહિતી પહોંચે, તમે લાભ મેળવો, તમારા કુટુંબનું પણ ભરણ પોષણ થાય, તમે પણ આગળ આવો, તમે પણ દેશના વિકાસમાં સહભાગી થાઓ અને તમને પણ રોજગારી મળે. આ માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કાઢી અને તમને સૌને એકત્રિત કર્યા અને દેશના વિકાસમાં સહભાગી થવાનું તમને આમંત્રણ આપ્યું. મિત્રો, આમંત્રણ નાનું ના સમજો, પ્રધાનમંત્રી જાતે અમારા રસ્તે છે. પહેલાના સરકારો વખત તમે જોયું હશે કે ક્યાંક દિલ્હી કે 1 રૂપિયો નીકળે અને તમારે ત્યાં આવતા સુધી 10 પૈસા થઈ જાય, 2 પૈસા થઈ જાય. અરે એટલો બધો ભ્રષ્ટાચાર હતો. એ બધું દૂર કરવા માટે આદરણીય મોદીજીએ ડાયરેક્ટ બેનિફિશિયરીના એકાઉન્ટમાં પૈસા જમા થાય, તમને સીધો લાભ મળે, કોઈ વચ્ચેની તમને જરૂર ના પડે એવી યોજના આજની આ સરકારે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ. મિત્રો, વિશ્વકર્મા યોજનાની વાત કરી, પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી આપણા સૌનું એટલું ધ્યાન રાખે છે કે તમે જોયું છે કોરોનામાં વિશ્વના બધા દેશો અલકા મારતા હતા, ત્યારે ભારત દેશ, ભારતના પ્રધાનમંત્રી તમારા સૌની ચિંતા કરવા માટે જાગૃત હતા અને એમણે વેક્સિન દ્વારા તમને સૌને સુરક્ષિત તો કર્યા, પરંતુ મફત અનાજ આપીને પણ તમારા ઘરનો ચૂલો સળગતો રહે. મિત્રો, આવા પ્રધાનમંત્રી મળવા જેવું દુર્લભ છે. આપણને ફરી ક્યારે ન ભૂતો ન ભવિષ્યથી આપણને આવા પ્રધાનમંત્રી મળવાના છે. ત્યારે આ વિશ્વકર્મા યોજના જે આપણને મળી છે એનો મહત્તમ ઉપયોગ કરીએ, એનો લાભ લઈએ અને આપણા આજુબાજુના લોકોને, આપણા ભાઈઓને પણ એનો લાભ અપાવીએ અને જ્યાં પણ જરૂર પડે ત્યાં સરકારી કર્મચારી, એમની ટીમ અને અમારી ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તાઓ પણ આપણી સાથે હર હંમેશ માટે 24 કલાક માટે ઊભા છે. તમારે ક્યાં
ક્યાંય પણ જરૂર પડે તો અમારી ટીમનો સંપર્ક કરજો. સરકારી તંત્ર ખૂબ જ કર્મઠતાથી કામ કરે છે, એમને હું અભિનંદન આપું છું. આપણા પ્રજાપતિ સાહેબ ઘણા સમયથી આ માટે મહેનત કરતા હતા. એમને ચિંતા હતી કે મારે વધુમાં વધુ લાભાર્થીઓને અહીંયા ભેગા કરવા છે, વધુમાં વધુ લોકોને લાભ આપવો છે. કેમ એમને ચિંતા તમારી થાય એવા પહેલા અધિકારીઓ હતા ને, પરંતુ અત્યારે સવિશેષ ભારત સરકાર આદરણીય પ્રધાનમંત્રીજીનો ભાર છે કે વિશ્વકર્મા યોજના છેવાડાના માનવી સુધી પહોંચે. તમારું યોગદાન દેશના વિકાસમાં થાય એ માટેનું આ સરસ આયોજન આજના આ પ્રસંગે MSME દ્વારા જે કરવામાં આવ્યું છે અને એમાં ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓ, આપ સૌ દેવ દુર્લભ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓ અને સૌ આયોજકોને હું ફરીથી એકવાર નતમસ્તક વિનંતી કરીને આપને વિનંતી કરું છું કે આ યોજનાનો સૌથી વધુ લાભ લેજો અને ક્યાંય જરૂર પડે તો અમારો સંપર્ક કરજો. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય.